પારસિયા રિંગ રોડ પર આવેલા ગાયત્રી ગ્રાઉન્ડ ઉપર રમાતી જીપીએલ 1 ક્રિકેટ ટુર્નામેન્ટની સોમવારે મેજિક 11 અને શિવ 11 વચ્ચે યોજાયેલી ફાઇનલ મેચમાં મેજિક 11 વિજેતા બની। પારસિયા રિંગ રોડ વિસ્તારમાં આવેલા ગાયત્રી ગ્રાઉન્ડ ઉપર તારીખ 20મી મે 2025ને મંગળવારથી તારીખ 29મી મે 2025ને ગુરુવાર સુધી જીપીએલ 1 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં તારીખ 9મી જૂન 2025ને સોમવારે આશરે 8 કલાકે મેજિક 11 અને શિવ 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી। ભારે રસ્સાકસી ભરી મેચમાં મેજિક 11ની ટીમ વિજેતા રહી હતી, જ્યારે શિવ 11 ટીમ રનર્સઅપ બની હતી, જેમાં ફાઇનલ મેચમાં વિજેતા મેજિક 11ને સન્મુખ જ્ઞાનચંદાનીના પરત હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને અન્ય સ્પોન્સર્સ દ્વારા ટીમને રોકડ રકમ ₹11,000, રનર્સઅપ ટીમ ने रोकड़ इनाम 5,000 तथा मेन ऑफ दी सीरीज ने रोकड़ इनाम 1100 આપવામાં આવ્યું। સાથે સાથે સન્મુખ જ્ઞાનચંદાની તથા ઓમી ક્રિએશનના ઓમ ભરવાની તરફથી કુલ 6 ટ્રોફી, જેમાં 2 મોટી વિનર ટીમ અને રનર્સઅપ ટીમને આપવામાં આવી હતી અને 4 નાની ટ્રોફી બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર અને મેન ઓફ ધી સિરીઝને આપવામાં આવી હતી। અને જીપીએલ 1 ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્યામથેલી ભંડાર, એનએક્સ શૂઝ અને પર્લ મોબાઈલ તરફથી પણ અન્ય ઇનામો આપવામાં આવ્યા હતા। જીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન દિનેશ તિલોકાની અને ભરત ભાગચંદાની દ્વારા કરવામાં આવ્યું। મેન ઓફ ધી મેચ શિવમને ટ્રોફી એનાયત કરવામાં આવી, જ્યારે બેસ્ટ બેટ્સમેન તરીકે આકાશ રાણા, બેસ્ટ બોલર તરીકે હાર્દિક શાહને, મેન ઓફ ધી મેચ તરીકે પણ હાર્દિક શાહને ટ્રોફી અને અન્ય ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર હીરાભાઈ કંજવાણી, મહેશભાઈ ચોતવાણી, અનિલ કોઢવાણી, રમેશભાઈ રામરખિયાણી, રાજુભાઈ ગોધાણી, લકીભાઈ વિનોદ માલાની, મયુર રૂપાણી, બાલાજી ક્લાસીસના વાલાણી ઉપસ્થિત રહ્યા હતા। વારસા ખાતે અહીંયા ગાયત્રી ગ્રાઉન્ડ ઉપર છેલ્લા 19-20 તારીખથી 29 તારીખ સુધી જીપીએલ 1નો આયોજન કરવામાં આવ્યું હતું। વરસાદના કારણે થોડું મોડા પડી અને એ અત્યારે આજે ફાઇનલ રમવામાં આવી છે અને શિવ 11 અને મેજિક 11 દ્વારા અહીંયા ફાઇનલ રમવામાં આવી હતી અને બહુ રસાકસીની મેચ થઈ અને આ ટુર્નામેન્ટમાં બહુ જ યોગદાન રહ્યો છે બધાનું। બધા પ્લેયર્સ છે, બેટ્સમેનો છે, બધાનું યોગદાન સારું રહ્યું છે અને 8 ટીમો હતી, એમાં 8 ટીમોમાંથી આ બે ફાઇનલમાં આવી હતી અને આજે અહીંયા બહુ શાનદાર નમૂને ફાઇનલ રમવામાં આવી છે અને એમાં મેજિક 11નો શાનદાર જીત થઈ છે અને એમાં બધાને ટ્રોફીઓ આપવામાં આવી છે। ઓમિસ કિરેક્શન, ઓમ ભારવાણી અને મનમોહન વડાપાવના તરફથી 6 ટ્રોફીઓ આપવામાં આવી છે અને બીજા રોકડા ઇનામો પણ આપવામાં આવ્યા છે અને આ આગળ જઈને આ ટીમો આગળ જઈને રમે અને ઇન્ડિયાની ટીમમાં આ 22 ખેલાડીઓમાંથી કોઈને બી એકને ઇન્ડિયાની ટીમમાં સ્થાન મળે તો બહુ સારી વાત છે। આજે નહીં તો 2 વર્ષમાં, 5 વર્ષમાં કદાચ આ ટીમોને કોઈને સ્થાન મળે તો બહુ યાદગીરી રહેશે આ।